ચલો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે છેલ્લે આ એક પેરેગ્રાફની વાત કરી હતી. એમાં એકવાર ફરીથી સમજવું જોઈએ કે વિવર્તન અને વ્યતિકરણમાં કોમન વસ્તુ શું છે અને ડિફરન્સ શું છે. તો એમાં જો એક આ વસ્તુ કીધી છે કે જો એ અને ડી બંને ખૂબ નાના હોય કે જેથી વ્યતિકરણ અને વિવર્તન ભાત જોઈ શકાય. ઉદાહરણ તરીકે બે સ્લિટ વચ્ચેનું અંતર ડી એ મિલીમીટર ક્રમનું હોય, એટલે કે યંગના પ્રયોગની વાત કરે છે, અને સ્લિટની પહોળાઈ એ એટલે કે વિવર્તનમાં એ નાની હોય, તો આપણે આકૃતિમાં જે દર્શાવી હતી ને એવી પેટર્ન તમને જોવા મળે. આ જે વસ્તુ છે ને એની વાત કરે છે, બરાબર. ઉપરાંત તમને એમ કહે છે કે એ પહોળાઈની એક સ્લિટ માટે વ્યતિકરણ ભાતમાં પ્રથમ 0 એ કયા કોણે મળે? લેમ્બડા બાય એ કોણે મળે. અને આ જ કોણે લેમ્બડા બાય એ કોણે એ અંતરે છૂટી પાડેલી બે પાતળી સ્લિટ માટે આપણને મહત્તમ પણ મળે છે. ઓકે, હવે એક એ વસ્તુ થોડીક સમજવા જેવી છે. હું એકવાર ફરીથી, કારણ કે એના દાખલા આવે છે. ધારો કે વ્યતિકરણની વાત કરીએ. તો આ બે સ્લિટો છે, એમાં S1 અને S2. એમાં આપણે વચ્ચેનું બિંદુ આપણે ધારી લઈએ અને ધારી લો કે અહીંથી આ અમુક કોણે આ કિરણો ગયા અને એ મળે છે અહીંયા. એના વચ્ચેના સ્થાનથી એનો ખૂણો ધારો કે થીટા છે, બરાબર. તો થીટા બરાબર લેમ્બડા બાય એ જો હોય, થીટા બરાબર લેમ્બડા બાય એ જો હોય, તો એનો અર્થ શું છે કે આ જગ્યાએ આ બે કિરણો માટે પદ તફાવત કેટલો થયો કહેવાય? પદ તફાવત n લેમ્બડા અથવા તો લેમ્બડા થયો કહેવાય. તો અહીંયા કેવું વ્યતિકરણ રચાશે? સહાયક. અને કેટલામાં ક્રમનું રચાશે? તો કે પ્રથમ ક્રમનું. પ્રથમ ક્રમનું સહાયક વ્યતિકરણ આ જગ્યાએ રચાશે. ઓકે, હવે એ જ આકૃતિઓ તમે જો એક સ્લિટ માટે દોરો કે સ્લિટની પહોળાઈ કેટલી છે? એ જેટલી છે, બરાબર. અહીંયા પણ બેની વચ્ચેનું અંતર કેટલું હતું? એ જેટલું હતું. તો આ ખૂણો થીટા એ લેમ્બડા બાય એ જ બનતો હતો, અને અહીંયા તે ખૂણો થીટા જ બને છે, ધારી લો, બરાબર. અહીંયા ધારી લો કે આ ખૂણો કેટલો છે? થીટા જ છે. તો અને પ્રકાશનું કિરણ એટલું જ, એટલે એટલી જ ઊંચાઈએ મધ્યમાન સ્થાનેથી ગયું છે. તો થીટા બરાબર શું લખાય? તો કે હજુ લેમ્બડા બાય એ જ લખાય, પણ અત્યારે ખૂણો થીટા છે, તો આ અહીંથી એટલે કે આ છેડાનું કિરણ અને આ છેડાના કિરણ વચ્ચે પદ તફાવત કેટલો થયો? તો કે લેમ્બડા થયો. પણ પહેલા કિરણ અને વચ્ચેના કિરણ વચ્ચે પદ તફાવત કેટલો થયો? આપણે વિવર્તનની વાત કરું છું. પહેલા અને વચ્ચેના કિરણ વચ્ચે પદ તફાવત કેટલો થયો? તો કે પહેલા અને વચ્ચેના કિરણ વચ્ચે પદ તફાવત કેટલો થયો? લેમ્બડા બાય 2 થયો. જો આવું થાય તો આપણને ખબર છે કે અહીંયા વિનાશક એટલે કે પહેલા અને વચ્ચેના અને પહેલા અને બીજા ભાગ એકબીજાને કેન્સલ કરી નાખે છે, એટલે અહીંયા કેવું વ્યતિકરણ રચાશે? આ બિંદુ ઉપર વિનાશક વ્યતિકરણ રચાશે. વિનાશક વ્યતિકરણ રચાય, બરાબર. એટલે એ વાત અહીંયા તમારે પેલાની અંદર કરેલી છે, એ હું સમજાવું તમને. જો આમાં શું કીધું છે કે આ જ કોણે લેમ્બડા અંતરે છૂટી પાડેલી બે સ્લિટ માટે મહત્તમ મળે છે, અને એટલે કે સહાયક મળે છે, અને એક જ સ્લિટ માટે આ કોણે ન્યૂનતમ મળે છે, પ્રથમ ન્યૂનતમ મળે છે. એટલે એક જ શરત વ્યતિકરણ અને વિવર્તન માટે જુદી જુદી સ્થિતિ રચે છે. ઓકે, બીજી એક વસ્તુ અહીંયા અગત્યની વાત એ કરેલી છે કે જ્યારે તમે અનંત અંતરે
અહીં દોરવું પડશે આપણે. આકૃતિ એકવાર ફરીથી જોઈએ. આજે વિવર્તન માટે એક અગત્યની બાબત એ લીધી હતી કે અમુક ખૂણે જતા કિરણો તમે સમાંતર ધાર્યા હતા અને તમે આમ લખી નાખ્યું હતું કે પી તરફ. એટલે એ અંતર લગભગ કેટલું ધારો છો તમે? અનંત ધારો છો પી તરફ. એટલે અનંત અંતર ધારો છો. જો તમે અનંત અંતર ન લેવું હોય તો અહીંયા એક તમે લેન્સ મૂકી શકો આમ, બરાબર, અને તમે સીમિત અંતરે એને ફોકસ કરાવી શકો આ રીતે, બરાબર. તમને એમ થાય કે લેન્સ મૂકવાથી કળા તફાવત આવે, તો બીજો ઉમેરાશે નહીં. જે પહેલા કળા તફાવત હતો એટલો જ કળા તફાવત આવશે. પહેલા કેટલો કળા તફાવત હતો? તમે અહીંયા લંબ દોરતા હતા તો અહીંયા આટલો કળા તફાવત ફેઝ ડિફરન્સ હતો, એ જ આવશે. એનું શું કારણ છે કે આ કિરણે આ લેન્સમાં ઓછું અંતર કાપ્યું છે અને અહીંયા એને વધારે કાપવું પડે છે. આ કિરણે લેન્સમાં વધારે અંતર કાપ્યું છે અને અહીંયા ઓછું અંતર કાપવું પડે છે. આ કિરણે વળી પાછું પહેલા જેવું છે, એટલે સરવાળે કોઈ પદ તફાવત લેન્સને લીધે ઉમેરાતો નથી. એટલે તમે અનંત અંતરે પડદો રાખીને વ્યતિકરણ સલાહકાર રચવા જાઓ એની કરતાં માર્ગમાં એક લેન્સ મૂકી દેવો જોઈએ. આના બે ફાયદા છે. એક તો શું છે કે તમે સીમિત અંતરે સલાકાઓ મેળવી શકો છો. અહીંયા પડદો રાખી દો તમે લેન્સની કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે, તો ત્યાં તમને સલાકા મળી જાય. આ પહેલો ફાયદો. અને બીજો ફાયદો શું કે અનંત અંતરે જતા સુધીમાં પ્રકાશના કિરણોની તીવ્રતા ઓછી થઈ ગઈ હોય છે. જ્યારે તમે સીમિત અંતર રાખો તો અહીંયા સલાકાની તીવ્રતાઓ સારી મળે, તીવ્રતા વધારે મળે, બરાબર. તો આનો બીજો અગત્યનો ફાયદો છે, બરાબર. તો એના વિશે તમારી બુકની અંદર વાત કરેલી છે, બરાબર. અહીં લખેલું છે જો, કેન્દ્ર ઉપર મૂકીને મળી શકે. લેન્સના આ સમાંતર કિરણમાં કોઈ વધારાનો તફાવત ઉમેરાતો નથી. આ કિસ્સામાં તીવ્રતા વધારે મળે છે, બરાબર. અને આપણે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ પણ ગણી શકીએ છીએ. જો એ પણ હું તમને સમજાવું કે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ કેટલી થાય? એફ લેમડા અપોન એ જેટલી થાય. જેમ કે તમને ખબર છે કે પહેલી ન્યૂનતમ ક્યાં મળે? તો તમને આ શરત જ્યાં રચાય ત્યાં પહેલી ન્યૂનતમ મળે. થીટા બરાબર લેમડા અપોન એ માટે પહેલી ન્યૂનતમ મળે છે. તો પહેલી ન્યૂનતમની આગળ શું હોય છે? તો આપણે આકૃતિ દોરેલી જ હતી આવી રીતની કે આ ભાગ કોનો હશે? મધ્યસ્થ અધિકતમનો હશે. પછી અહીંયા પહેલી ન્યૂનતમ અને એ જ રીતે અહીંયા પહેલી ન્યૂનતમ થીટા ખૂણે મળે, બરાબર. હવે પહેલી ન્યૂનતમ માટે થીટા કોણ તો તમને મળી ગયું, બરાબર. તો એની પહોળાઈ કેટલી? પ્રથમ ન્યૂનતમની પહોળાઈ કેટલી? તો થીટા તમને ખબર પડી ગઈ. તો આ અંતર જે થશે એ પહેલી મધ્યસ્થ અધિકતમની પહોળાઈ થશે. અડધો ભાગ લેવાનો, બરાબર. અને જો લેન્સ તમે રાખ્યો હશે તો લેન્સ ક્યાં રાખવાનો? તો કે સ્લીટ પાસે રાખવાનો. ધારો કે લેન્સ મેં અહીંયા સ્લીટ પાસે રાખ્યો હોય તો લેન્સે અહીંયા આમ કેન્દ્રિત કર્યું, તો આ અંતર આપણે કેટલું રાખી શકીએ? લેન્સની કેન્દ્ર લંબાઈ જેટલું અંતર રાખી શકાય. એટલે ધારી લો કે આ અંતર કેટલું છે? એફ છે. લેન્સની કેન્દ્ર લંબાઈ જેટલું છે, બરાબર. તો અહીંયા હું શું લખી શકું? થીટા અથવા તો ટેન થીટા બરાબર સામેની બાજુ એટલે એક્સ ના છેદમાં એફ, બરાબર. ઓકે, તો એક્સની કિંમત મારે લેવી હોય તો એફ ઇન્ટુ ટેન થીટા, પણ એફ ઇન્ટુ થીટા કરશું કારણ કે ખૂણો બહુ નાનો છે. એટલે એફ ઇન્ટુ થીટા એટલે લેમડા અપોન એ થશે. તો આ એની મધ્યસ્થ અધિકતમની પહોળાઈ થશે. કોણીય પહોળાઈ ઉપરથી આપણે રેખીય પહોળાઈ લીધી એટલે એ એના વ્યાસ જેટલી થશે. મારી વાત સમજાણી? આ વાત તમારી ચોપડીમાં કરેલી છે, બરાબર. ચાલો હવે આ એક બહુ ઝડપથી આને વાત કરી દઈએ. આ કોઈ પરીક્ષામાં આવવાનું નથી. આપણે એક સ્લીટની મદદથી વિવર્તન ભાત જોવી હોય તો શું કરવું જોઈએ? તમને આપેલું છે, આ વાંચી લેજો. બહુ ઝડપથી હું કહી દઉં છું. આકૃતિમાં જે બે બ્લેડ છે એ બે બ્લેડને આપણે આંગળી અને અંગૂઠા વચ્ચે એવી રીતે નજીક લઈને દબાવી દેવાની, જેથી કરીને બેની વચ્ચે થોડો એવો ગેપ રહેશે, બરાબર. સહેજ એવો ગેપ રહેશે. તીક્ષ્ણ ધાર પાસે અહીંયા ગેપ રહેશે.
એનાથી તમે કોઈ એક રંગી પ્રકાશના ઉદ્ગમને જોવાનું અને એમ કરશો એટલે તમને પ્રકાશિત અને અપ્રકાશિત રેખાઓ જોવા મળશે. એટલે વચ્ચેના ભાગમાં જ્યાં ગેપ છે ત્યાં તમને બલ્બ દેખાશે. બલ્બનો ફિલામેન્ટ એટલે શું? તો કે બલ્બ જ્યાંથી પ્રકાશ આવે છે, આ વસ્તુ હોય છે બલ્બમાં, એને ફિલામેન્ટ કહેવાય છે. એ દેખાય એવી રીતે આપણે આમ બ્લેડ રાખવાની, આપણી આંખ પાસે આમ રાખવાની. એટલે તમને પેલો ફિલામેન્ટ તો દેખાશે જ, બરાબર? તો એ ફિલામેન્ટ જે દેખાય છે એ શું છે? મધ્યસ્થ અધિકતમ છે. પણ ઉપરના ભાગે વળી થોડીક ગેપ પછી એક પ્રકાશિત, નીચેના ભાગે પણ ગેપ પછી પ્રકાશિત, ને આછી પ્રકાશિત આવી સલાખાઓ તમને જોવા મળશે, બરાબર? તો એ વસ્તુનું અહીંયા વર્ણન કર્યું છે. હવે સફેદ પ્રકાશ જોશો તો વચ્ચેના ભાગે તમને સફેદ દેખાશે, પણ આગળ જતા પેલા બ્લુ કલરનો રંગ દેખાશે, પછી ધીમે ધીમે પાછળ જતા લાલ કલરનો રંગ દેખાશે. કારણ કે તરંગ લંબાઈ જુદી હોય તો પ્રથમ ન્યૂનતમ કે પ્રથમ અધિકતમ માટે એનો આધાર કોની ઉપર હોય છે? તરંગ લંબાઈ ઉપર હોય છે. એટલે લેમડા વધારે હોય એનો પ્રથમ અધિકતમ ઉપર જશે, લેમડા ઓછું હોય એનું પ્રથમ, એટલે કે આ વચ્ચેનો ભાગ જે છે એ વચ્ચેનો ભાગ તો તમને આમ પ્રકાશિત દેખાશે, પણ લેમડા જેનો વધારે હોય એનો પ્રથમ અધિકતમ ઉપર, એટલે લાલ રંગનો પ્રથમ અધિકતમ ઉપર જશે, આ રેડ, અને જાંબલી રંગનો પ્રથમ અધિકતમ નીચે જશે, જાંબલી. તો અહીંયા તમને થોડુંક ઇન્દ્રધનુષ જેવું દેખાય. આ વચ્ચે કાળો પ્રથમ ન્યૂનતમ વાળો ભાગ છે, વળી પાછું ઉપર એવું થશે. એટલે આવા રંગીન પટ્ટાઓ તમને જોવા મળશે. પછી એ સફેદ રંગની સામે તમે બ્લુ ફિલ્ટર કે લાલ રંગનું ઓલું જિલેટિનના પેપર આવે છે ને, પ્લાસ્ટિકના, લાલ, બ્લુ, લીલા રંગના, એ પેપર રાખો તો પાછા તમને એ અસ્પષ્ટતા જે રંગમાં વિભાજિત થઈ જતી હતી એ વધારે સ્પષ્ટ થઈ જશે અને વધારે સ્પષ્ટ દેખાશે, બરાબર? પછી થોડીક વાત યંગના પ્રયોગની કરેલી છે કે આપણે, તમને ખબર હોય તો, કે રસોઈને ગરમ રાખી, રોટલી આપણે બની હોય પછી થોડાક ટાઈમ પછી જમવું હોય તો આપણે શું કરીએ છીએ? એલ્યુમિનિયમની ફોઇલ આવે છે. ફોઇલ એટલે પાતળા વરખનો એવું આવે છે, બરાબર? તો એલ્યુમિનિયમને વરખ લઈને તમે એમાં બ્લેડની મદદથી 2 સ્લિટ કાપો તો તમને પાછો એમાં વ્યતિકરણનો પ્રયોગ પણ બનાવી શકો છો, એમ કે છે, બરાબર? અને એ હવે હું આખું વર્ણન નથી કરતો કારણ કે એ પૂછાવાનું નથી, બરાબર? ઝડપથી કહી દઉં તો, એક જ મિનિટ. એલ્યુમિનિયમમાં આ રીતે તમે સૂર્યપ્રકાશનો યુઝ કરી શકાય, બરાબર? સૂર્યપ્રકાશ કોઈ આવે, ઘણીવાર જોયું હોય તો કોઈ અરીસા ઉપર અથવા તો બહિર્ગોળ અરીસા ઉપર પડે અને ખૂબ દૂર, ધારો કે તમે ક્લાસમાં હોય ને ગ્રાઉન્ડમાંથી, અરીસામાંથી સૂર્યપ્રકાશ આવતો હોય, એને તમે એલ્યુમિનિયમના એ તકતીમાંથી પસાર કરો, બરાબર? આવી સ્લિટમાંથી પસાર કરો તો તમને ત્યાં આ સ્લિટમાંથી જુઓ તો તમને એ સલાખાઓ દેખાશે. પણ સીધા સૂર્યપ્રકાશમાંથી આ પ્રયત્ન ન કરવો, કારણ કે સીધું સૂર્યપ્રકાશ આંખમાં જાય તો આપણને નુકસાન થાય. પણ આવી સાયકલની ઘંટડી હોય કે પછી આવો બહિર્ગોળ લેન્સ હોય કે સાયકલમાં કે સ્કૂટરમાં આવો અરીસો હોય, એમાંથી આવતો પ્રકાશમાં તમે આવો સરળતાથી સલાખાઓ જોઈ શકો છો, બરાબર? ચાલો, હવે અગત્યની વાત આવે છે કે પ્રકાશીય ઉપકરણોની વિભેદન શક્તિ, બરાબર? હવે એની માટે આપણે શું લેવાનું છે? જો પહેલાં તો તમે સમજો, આપણે આને કાઢી નાખીએ. વિભેદન શક્તિનો અર્થ શું છે? તો તમને પહેલાં તો એમ કહે છે કે ટેલિસ્કોપ હોય, ધારો કે, બરાબર? હવે ટેલિસ્કોપની મદદથી ધારો કે દૂર રહેલા 2 તારાઓને તમે અહીંયા જુઓ છો. હું આખું કેવી રીતે પ્રતિબિંબ રચાય છે એ નથી વર્ણન કરતો, હું ખાલી એવું કહું છું કે દૂર રહેલા 2 તારાઓ તમને આવી રીતે છૂટા છૂટા અહીંયા જોવા મળ્યા અને એમની વચ્ચેનું અંતર સામાન્ય આંખમાં જે અંતર છે એની કરતાં ધારો કે વધારે છે, તો પછી તમે અહીંયા આઈપીસ જો રાખો આઈપીસ રાખો અને આ ઓબ્જેક્ટિવ છે,
તો તમને આ વધારે એકબીજાથી દૂર પાડીને આઈપીસ દેખાડશે. આવું કંઈક પ્રતિબિંબ થાય. સામાન્ય પ્રતિબિંબ આવું છે, બરાબર. એટલે એ ગમે તે અંતરે છૂટા પાડશે. ટૂંકમાં આ બે તમને છૂટા છૂટા જોવા મળે. પણ જો તમે એમ વિચારો કે ઓબ્જેક્ટિવની મદદથી બે દૂર દૂર રહેલા તારાઓ, આ બે એકબીજાથી દૂર રહેલા તારાઓ હતા, એ બે તારાઓના પ્રતિબિંબ ધારો કે અહીંયા મળ્યા, અને એને આઈપીસની મદદથી તમે આવી રીતે બે પ્રતિબિંબ બનાવ્યા. તો એનો મતલબ શું થયો કે તારાઓ વચ્ચેનું જે સામાન્ય અંતર તમારી આંખને લાગતું હતું એની કરતાં હવે પ્રતિબિંબમાં એ અંતર વધારે લાગશે અને થોડું મેગ્નિફાય થયેલું દેખાશે. પણ તમારે ધારો કે તમારી પાસે એવું ટેલિસ્કોપ છે કે એમાં પ્રતિબિંબ તો રચાણું, પણ બંને તારાઓનું પ્રતિબિંબ અહીંયા રચાણું. તમને બે તારા છૂટા છૂટા દેખાતા જ નથી. અને પછી તમે ધારો કે એમાં આઈપીસ રાખો, તો આઈપીસ કંઈ એ બંને તારાઓને તમને છૂટા છૂટા એવું પ્રતિબિંબ આવું નહીં રચી દે. એ શું કરશે? આવું ભેગું મોટું પ્રતિબિંબ રચશે. એટલે તમને એ નહીં ખબર પડે કે બે તારાઓ છૂટા, આ જે પ્રતિબિંબ છે એ એકચ્યુઅલી બે તારાઓનું છે, અને એ પ્રતિબિંબ બે તારાઓનું આવું બને છે. તમને આ જે વસ્તુ બનાવે છે એ એક જ પ્રતિબિંબ બને છે, બરાબર. એક જ પ્રતિબિંબ બને છે, એમાં બે તારા ભળી ગયા છે. એટલે પ્રતિબિંબ મોટું તો થાય છે, પણ તારાઓ છૂટા નથી પડતા. આને શું કહેવાય છે? વિભેદન કહેવાય છે, બરાબર. એટલે વિભેદન શક્તિ આપણા ઉપકરણની સારી હોય તો આપણે બે નજીક નજીક રહેલી વસ્તુને છૂટી છૂટી જોઈ શકીએ, બરાબર. એનું થોડુંક અહીંયા વર્ણન કરેલું છે, સમજજો તમે, બરાબર. ઓકે, હવે એમ કે છે કે હવે એક હું તમને ફરીથી પાછું એક આકૃતિ, આ આકૃતિ જુઓ ને, આમ તો કે લેન્સનો જો વ્યાસ એ જેટલો હોય અથવા તો એનું જે એપરેચર છે એ 2a જેટલું હોય, તો પહેલી વાત તો હું તમને એ સમજાવું. તો એ શેના જેવી કામ કરે છે? સ્લીટ જેવું કામ કરે છે, બરાબર. એક મિનિટ આપણે લઈએ. આપણે સ્લીટ માટે શું લીધું હતું? સ્લીટ માટે આવું લીધું હતું કે સ્લીટમાંથી પસાર થતો પ્રકાશ થોડો ફેલાય છે, બરાબર. એટલે આ મધ્યમાં આ અંતરને ધારી લો કે આપણે કેટલું લઈ લઈએ? 2a લઈ લઈએ. તો આપણને ખબર છે કે આ વચ્ચેના ભાગમાં મધ્યસ્થ અધિકતમ આટલી રચાય. મેં તમને એવું શીખવાડ્યું હતું. પછી એની આસપાસ પ્રથમ ન્યૂનતમ વાળો ભાગ થશે, વર્તુળાકાર ભાગ થશે, બરાબર. આ વાત આપણે પહેલા કરેલી હતી, બરાબર. ઓકે, તો તમને પ્રથમ ન્યૂનતમનું રેખીય અંતર, બરાબર, તમારી બુકમાં જુઓ ને તો તમને શું કહે છે કે આ જે વચ્ચેના ભાગ છે, મધ્યસ્થ અધિકતમ આ વચ્ચેનો ભાગ છે, તો એ વચ્ચેનો ભાગ કેટલા ખૂણે રચાય એ તો તમને ખબર જ છે, બરાબર. કેટલા ખૂણે રચાય છે? તો કે લેમડાના છેદમાં a ખૂણે રચાય છે. ઉપરાંત ત્યાં લેન્સ રાખેલો હોય તો લેન્સની કેન્દ્ર લંબાઈ એની સાથે ગુણાય છે, બરાબર. તો મધ્યસ્થ અધિકતમની ત્રિજ્યા લગભગ કેટલી આવે? આટલું યાદ રાખજો, પોઈન્ટ સન્નિકટ મૂલ્ય છે 0.61 લેમડા f ભાગ્યા a, એની ત્રિજ્યા આવશે, બરાબર. એટલે હું અહીંયા જો ફરીથી લખું તો આ ત્રિજ્યા જે છે મધ્યસ્થ અધિકતમની, જો તમારે લેન્સનું વ્યાસ 2a હોય તો એની ત્રિજ્યાનું મૂલ્ય લગભગ કેટલું આવે? 0.61 લેમડા ઇન્ટુ f ભાગ્યા a. યાદ રાખજો, આ a એનો વ્યાસ થયો. કોનો વ્યાસ? અરે ત્રિજ્યા થઈ. કોની ત્રિજ્યા? તો કે લેન્સની ત્રિજ્યા. r0 એટલે શું થયું? r0 એટલે મધ્યસ્થ અધિકતમની ત્રિજ્યા. મધ્યસ્થ અધિકતમ જે છે એની ત્રિજ્યા આટલી મળે, બરાબર. હવે આપણે એક વાત આવી કરીએ, હું દોરતો જાઉં આવી રીતે દ્વિપરિમાણ. આમ તો જો પડદા ઉપર આવું કંઈક પ્રતિબિંબ છે એવું વિચારો. પછી એની આસપાસ આવી રીતની એક રિંગ મળે છે, આ બીજી રિંગ મળશે, બરાબર. આપણે બધી રિંગ લેવાની જરૂર નથી, કારણ કે બીજી બધી રિંગો તો કેવી થઈ ગઈ હશે? અત્યંત ઝાંખી થઈ ગઈ હશે.
અને હું એની તીવ્રતાની વાત કરું તો આ મધ્યસ્થ અધિકતમની ત્રિજ્યાવાળી વાત થઈ. ઓકે, તો અહીંયા તમે તીવ્રતાનું વિતરણ આવું વિચારી શકો. અને પછી આ પ્રથમ અધિકતમની વાત થઈ અને આ બાજુ પ્રથમ અધિકતમ અહીંયા છે, એટલે આવી કંઈક એની આલેખ મળશે. સમજ પડી? ઓકે, અને આપણે આ ત્રિજ્યા તમને લગભગ કેટલી મળે છે એની વાત કરી મેં. આ ત્રિજ્યા કેટલી મળે છે? 0.61 લેમ્બડા એફ અપોન એ જેટલી એ મળે છે. બરાબર. તો આના આધારે તમે ટેલિસ્કોપ માટે એનું જે શું કહેવાય કે કોણીય વિભેદન શોધી શકો. હું તમને અહીંયા બીજી રીતે આલેખ દોરી દઉં કે મેં આગળ જો કે દોર્યો છે એ જ આલેખ અહીંયા આવશે. બરાબર, ઉપર દોર્યો છે ને એ જ વસ્તુ અહીંયા આવશે. તો હું ફરીથી વાત કરું તો કેવી રીતે થશે, તો કે અહીંયા મેં એક લેન્સ દોર્યો. હવે ધારી લો કે આ રીતે તમને બે કિરણો છૂટા છૂટા જોવા છે, અરે બે પ્રકાશના બિંદુઓ જેને આપણે તારાઓ કહીએ એને છૂટા છૂટા જોવા છે. તો એ તમે છેલ્લી વાર છૂટા છૂટા જોશો તો એની વચ્ચેનું ડિસ્ટન્સ આપણે મધ્યસ્થ અધિકતમ જેટલું લઈ શકાય. એટલે આ ઓબ્જેક્ટિવ છે. મેં આગળ જેમ આકૃતિ દોરી હતી એ રીતે જ આપણે લેવાનું. ઓબ્જેક્ટિવનું જ આપણે વિભેદન જોવાનું છે. એટલે અહીંયા ધારો કે પહેલો તારો મળે છે, અહીંયા ધારો કે પહેલો તારો મળે છે, અહીંયા બીજો તારો મળે છે. એની વચ્ચેનું જો ડિસ્ટન્સ આપણે ત્રિજ્યા જો લઈએ, આટલો ભાગ જો લઈએ તો એ ભાગ કેટલો થશે તારાઓનો વચ્ચેનું અંતરવાળો? તો કે 0.61 લેમ્બડા ઇન્ટુ એફ ભાગ્યા એ જેટલો એનો વચ્ચેનો ભાગ થશે. બરાબર. તો આ એનું ધારી લો કે આ છેલ્લી વાર વિભેદિત થયેલા દેખાણા તમને. હવે જો આના કરતાં ઓછું અંતર થાય, જો બે વસ્તુઓ વચ્ચેનું, આ બે વસ્તુઓ વચ્ચેનું અંતર જો ટેલિસ્કોપ આના કરતાં ઓછું બનાવે તો આ બે વસ્તુ છૂટી છૂટી જોઈ શકાશે નહીં, છૂટી દેખાય નહીં. કારણ કે મધ્યસ્થ અધિકતમની છેલ્લી જે પહોળાઈ છે એ આટલી રાખી શકો. કારણ કે તમે એને આને એક સ્લિટ તરીકે વિચારી શકો અને એ સ્લિટ એ શું કરે છે? પ્રકાશને ફેલાવે છે. પ્રકાશ ફેલાવાને લીધે પ્રતિબિંબ જે બનવાનું હોય એ પ્રતિબિંબ ધૂંધળું બની જાય છે. બરાબર. એટલે તમારી ચોપડીમાં આ જે વાત કરેલી છે કે ટપકાની પહોળાઈ ખૂબ જ, જો તમને કીધું છે એફ એ લેન્સની કેન્દ્ર લંબાઈ, 2 એ વર્તુળાકાર દર્પણ મુખનો વ્યાસ અને લેન્સનો વ્યાસ બેમાંથી જે નાનું હોય તેની એટલે ટૂંકમાં આ જો કિંમત લેશો તો બે ટપકા વચ્ચેનું અંતર આશરે કેટલું મળે છે? 1.2 માઇક્રોમીટર. એટલે કે બે વસ્તુને ટેલિસ્કોપ છૂટી છૂટી કેટલા અંતર માટે જોઈ શકે છે? તો કે 1.2 માઇક્રોમીટરે જો 1.2 માઇક્રોમીટર જેટલું અંતર એ બે વસ્તુ વચ્ચે હોય તો એ ટેલિસ્કોપ એને છૂટી છૂટી જોઈ શકે છે. તો આ અંતર ખૂબ સારું કહેવાય. બરાબર. અથવા તો ટેલિસ્કોપની વિભેદન શક્તિ ખૂબ સારી કહેવાય. સારું, તો આ ટૂંકમાં લખેલું છે. આ તમે એક હવે આ પણ જોઈ લો. ઉદાહરણ 10.6. તારામાંથી 6000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો પ્રકાશ આવે છે. ઓબ્જેક્ટિવનો વ્યાસ કેટલો છે? 100 ઇંચ જેટલા હોય અને ટેલિસ્કોપની વિભેદન શક્તિની સીમા શું છે? તો ડેલ્ટા થીટા બરાબર 0.61 લેમ્બડા એટલે 6 ગુણ્યા 10⁻5. બરાબર. 6 ગુણ્યા 10⁻7. પછી એની બાજુમાં શું આવતું હતું? એફ આવતું હતું. એફ એટલે 100 ઇંચ નહીં લેતા, સેન્ટીમીટર લેવું પડશે. ઓકે, 2a એટલે 254 સેન્ટીમીટર લીધું 2a. અથવા એ કેટલું થશે? 127 થશે. એ નીચે આવશે, સોરી.
પછી લેમડા ઇન્ટુ એફ કેટલું? એફ તમને આપ્યું છે અહીંયા, થીટા લઈ લેવાનું. કેમ અહીંયા? કારણ કે કોણીએ પૂછ્યું છે ને. ટેલિસ્કોપની વિભેદન શક્તિની સીમા શું? એટલે તમને આ સૂત્રનો ઉપયોગ કરવાનું કીધું છે. આ કાઢી નાખો હવે. બરાબર. જો તમે R0 લેવાના હોય તો સૂત્ર આ વાપરજો, 0.61 લેમડા ઇન્ટુ એફ ભાગ્યા એ. આ સૂત્ર વાપરજો. અને જો તમે ડેલ્ટા થીટા લેવાના હોય તો તમે 0.61 ઇન્ટુ લેમડા અપોન એનું સૂત્ર વાપરજો. લેમડાની કિંમત આપેલી છે 0.61. લેમડા એટલે 6 ઇન્ટુ 10⁻⁷ જો મીટરમાં લખો તો. બરાબર. અને એની કિંમત આપેલી છે 100 ઇંચ. 100 ઇંચ એટલે 254 સેન્ટીમીટર. 254 સેન્ટીમીટર ભાગ્યા શું કરવાનું તમારે? 2. કારણ કે એ લેવો છે ને, એટલે 127. બરાબર. તો એની કિંમત શું આવશે? 127 આવશે. તો 127 10⁻². તો આ જે જવાબ આવે એ તમારે આ પ્રશ્નનો જવાબ થશે. મારી વાત સમજાણી? બરાબર. કે કેટલી એની વિભેદન શક્તિ આવશે? તો કે 2.7 ઇન્ટુ 10⁻⁷, 2.9 ઇન્ટુ 10⁻⁷ રેડિયન. એટલે કે આટલી ખૂણે દૂર રહેલી વસ્તુઓને તમે સ્પષ્ટ હજી છેલ્લી વાર જોઈ શકો છો. આનાથી ઓછો કોણ થાય 2.9 રેડિયનને તમે છે ને ડિગ્રીમાં કન્વર્ટ કરી નાખજો. બરાબર. એટલે અહીંયા આમ તમને ખબર છે કે 2π રેડિયન એટલે તમે 360 કરો છો. અને આને કેટલું લખશો? 10ની કેટલી હતી? 2.9 10⁻⁻. એટલે 2.9 ને 3 કરી નાખો, 10⁻⁷ કરી નાખો તો કેટલા ડિગ્રી થાય એ તમને મળી જાય. તો 360 પછી 3 ઇન્ટુ 10⁻⁷, પછી આ 2 ઇન્ટુ 3.14. આ લગભગ કાઢી નાખો એટલે એપ્રોક્સિમેટ આઈડિયા તમને મળી જાય. 180. બરાબર. 180 ગુણ્યા 10⁻⁷ ડિગ્રી. 180 ગુણ્યા 10⁻⁷ ડિગ્રી. એને 3600 થી ભાગશો તો તમને રેડિયન મળી જાય. અરે સોરી, ડિગ્રી મળી જશે. ડિગ્રી નહીં પણ એને સેકન્ડ કહેવું પડશે ને. 3600 થી સેકન્ડથી ભાગશો એટલે એપ્રોક્સિમેટ તમને બે વસ્તુ વચ્ચેનું લાસ્ટ વિભેદન કેટલું કરી શકાય એનો આઈડિયા આમાં તમને મળે છે. ઠીક છે. આ દાખલો ઝડપથી તમે ત્યારે ગણી નાખજો. ચાલો આપણે એનાથી આગળ લઈએ. માઇક્રોસ્કોપની વાત કરી. આપણે ટેલિસ્કોપનું વિભેદન જેમ લીધું હતું એ જ રીતે આપણે શેનું માઇક્રોસ્કોપનું વિભેદન પણ લખી શકાય. હું તમને આટલી વસ્તુ ઝડપથી સમજાવી દઉં. વિભેદન એટલે છેલ્લા બે વસ્તુઓને છૂટી છૂટી ક્યારે જોઈ શકાય. બરાબર. એની વાત કરવાની છે. ઠીક છે. પહેલાં તો એક આકૃતિ દોરી છે. આકૃતિ આપણે પછી લેશું, પણ પહેલાં તો બે વસ્તુને છૂટી છૂટી જોઈ શકવા માટેની આકૃતિ આપણે એક બનાવી. માઇક્રોસ્કોપમાં તમને ખબર છે કે પહેલો લેન્સમાં વસ્તુ પહેલા લેન્સની પાસે વસ્તુ f જેટલા અંતરે હોય છે. માઇક્રોસ્કોપમાં કેટલા અંતરે હોય છે? f જેટલા અંતરે. એટલે અહીંયા ક્યાંક વસ્તુ હશે. આ તમારે ઓબ્જેક્ટિવ થયો. તમે સમજો કે અહીંથી પ્રકાશનું કિરણ ધારો કે અહીંયા પ્રતિબિંબ બનાવે છે. પછી બીજો લેન્સ આઈપીસ અહીંયા હોય છે. આઈપીસ એ પ્રતિબિંબને થોડુંક મોટું કરી આપે છે. બરાબર. અને એ આવું કંઈક થાય છે એવું સમજો. અથવા તો હું એમ નહીં દોરું. આમ ક્યાંક જતું હતું. બરાબર. અને પછી આને આપણે પાછળ વિસ્તારીએ છીએ. આ એનું કંઈક પ્રતિબિંબ અહીં ક્યાંક રચાય છે. આવી કંઈક વાત છે. શેમાં?
માઇક્રોસ્કોપમાં. ઓકે, હવે એની અંદર આપણે પહેલાં તો એનું મેગ્નિફિકેશન કરવા માટે શું કરવું જોઈએ, તો કે તમારે માઇક્રોસ્કોપમાં પહેલું જે પ્રતિબિંબ છે એ એફથી થોડા દૂર અંતરે વસ્તુ રાખેલી હોય છે. આ એફથી થોડું દૂર છે એટલે પહેલું મોટું પ્રતિબિંબ મળે છે, વાસ્તવિક મળે છે, અને બીજું જે મળે છે એ તમને આભાસી મળે છે. બરાબર. તો સૌથી પહેલાં તો બીજા પ્રતિબિંબની જ વાત કરીએ આપણે, કારણ કે ત્યાં મોટું પ્રતિબિંબ રચાવાનું છે. તો મેં તમને એ તમને એક કીધું હતું, સોરી, ઓબ્જેક્ટિવ જ લેવું પડે, આપણે ઓબ્જેક્ટિવ લીધો હતો ને, બીજા લેન્સની વાત નહીં પણ ઓબ્જેક્ટિવની વાત જ કરીએ આપણે. જો આમાં આ નાની વસ્તુ જે છે એનું પ્રતિબિંબ કેવું બને છે, સાચું અને મોટું બને છે, એવી મેં વાત કરી. બરાબર. પહેલો લેન્સ આવું પ્રતિબિંબ આપે છે. તો સમજો કે આ જે છે એ એક વસ્તુ છે અને આ બીજી વસ્તુ છે. તો એ બે વસ્તુ તમને છૂટી છૂટી કેટલા ખૂણે મળે છે, આટલા ખૂણે મળે છે. બરાબર. ઓકે, તો હું એક કામ કરું કે બીજું એક પ્રકાશનું કિરણ અહીંથી આપાત કરું, આની ઉપરથી. આમ થઈ શકે કે નહીં? આપણે બનાવેલું જ છે આ. ઓકે, તો આ જે ખૂણો હોય છે, આ જે ખૂણો છે અને આ જે ખૂણો છે, બે કેવા થવાના? સરખા થવાના. હવે ધારી લો કે આ બેને આ વસ્તુને હું નજીક નજીક લેતો જતો હતો એકબીજા તરફ, અને તો પછી આ એનું પ્રતિબિંબ પણ એકબીજાની નજીક આવે. પણ આ વસ્તુના અંતર કરતાં આ બે વસ્તુનું અંતર મોટું દેખાવાનું છે. આ બે વસ્તુને નજીક નજીક લાવતા એટલી નજીક લાવ્યો કે મને છેલ્લી વાર છૂટી છૂટી દેખાય છે. તો આ અંતર શું થશે? થીટા, ડેલ્ટા થીટા જેટલું થશે. ડેલ્ટા થીટા એટલે હમણાં જ લખ્યું આપણે, કેટલું થાય? 0.61. જ્યારે છેલ્લી વાર તમને વિભેદિત દેખાય તો 0.61 લેમ્ડા અપોન એ જેટલું એ વસ્તુ, એ પ્રતિબિંબ તમને દેખાય. બરાબર. ઓકે, હવે આ પ્રતિબિંબ જ્યાં રચાય, બરાબર, એને આપણે શું કહેશું? એને વસ્તુ અંતર કહેશું, વી. બરાબર. તો પછી તમને ખબર છે કે આ અંતર મારે લેવું હોય, આ ત્રિજ્યા લેવું હોય, તો ત્રિજ્યા બરાબર શું થશે? તો કે tan થીટા અથવા ડેલ્ટા થીટા. બરાબર. કેટલું થાય? બરાબર બે વસ્તુ વચ્ચેનું અંતર, લઘુત્તમ અંતર, વસ્તુ વચ્ચેનું શું? પ્રતિબિંબ વચ્ચેનું લઘુત્તમ અંતર. એક કામ કરો, આને જવા દો. હું આ બાજુનું લઉં ને એ કરતાં આ બાજુનું લઉં, તો આ અંતર તમને ખબર છે, FO. FO એટલે શું છે? FO એટલે શું છે? ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ. તો એની માટે જો હું tan થીટા લઉં, tan થીટા એટલે સમજો કેટલું છે? આટલું ઉપર 61 વાળું. tan થીટા બરાબર આ અંતરને હું શું લઉં? dm. dm એટલે વસ્તુ વચ્ચેનું લઘુત્તમ અંતર કે જે છેલ્લી વાર તમને સ્પષ્ટ દેખાય છે. dm ભાગ્યા કેટલું થશે? FO થશે. તો તેથી 0.61 લેમ્ડા a is equal to dm upon FO આવું થશે. તો dm ની કિંમત કેટલી? dm એટલે લઘુત્તમ, આને જ વિભેદન કહેવાય. dm ની કિંમત વસ્તુ વચ્ચેનું લઘુત્તમ અંતર કે જેને માટે છેલ્લી વાર સ્પષ્ટ જોઈ શકાય, એ અંતરને આપણે વિભેદન કહીએ છીએ. લેમ્ડા અપોન એ ગુણ્યા FO અથવા તો ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ. ઓકે, હવે આ સમજ પડી. એ એટલે તો કે લેન્સનો વ્યાસ. હવે એ પાછું હું વિચારું તો કે મારી પાસે આ લેન્સ છે, તો લેન્સનો ત્રિજ્યા, સોરી વ્યાસ નહીં, પણ લેન્સની ત્રિજ્યા તો મને પહેલેથી ખબર હોય. એક મિનિટ આ કાઢ નાખું. તો એનો સંબંધ મને પહેલેથી જ મળે, ચોપડીમાં શરૂઆતમાં એ આપેલું છે, આપણે હવે લઈએ. ઓકે, આવી રીતનું છે. તો મેં જ્યારે લેન્સ બનાવ્યો ત્યારે મને ખબર છે કે એની કેન્દ્ર લંબાઈ કેટલી? આટલી છે. બરાબર. હવે આ અંતર એ છે. બરાબર. તો એ બે વચ્ચે હું એક રિલેશન બનાવી શકું. ધારો કે આ ખૂણો મને નથી ખબર, એટલે એ ખૂણાનું નામ મેં બીટા આપ્યું. તો હું શું લખી શકું? tan બીટા બરાબર a ના છેદમાં f
FO થાય આવું, અથવા સાઇન બીટા બરાબર A ના છેદમાં FO. સાઇન બીટા શું કામ લીધું? કારણ કે આ લેન્સ બહુ છે એ નાનો હોય છે. ઓબ્જેક્ટિવનો વ્યાસ નાનો હોય છે. એટલે સાઇન બીટા મને આવું મળે. તો પછી A ની કિંમત કેટલી મળે? તો પછી A ઇઝ ઇક્વલ ટુ FO સાઇન બીટા અથવા તો ટેન બીટા. એને હું આમાં મૂકી દઉં તો dm કેટલું મળે મને? dm બરાબર 0.61 લેમડા પછી FO, પછી આ શું થયું? FO સાઇન બીટા. તો આ FO નીકળી જશે. જવાબ મળ્યો 0.61 લેમડા અપોન સાઇન બીટા. તો આ થીટા નહીં પણ બીટા. તો આ જે થશે ને એ માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ થાય. તમે સમજો મેં કેવી રીતે લીધું. ટેલિસ્કોપમાં આપણે કોણીય વિભેદન જ લીધું. કારણ એનું શું હતું કે ટેલિસ્કોપમાં વસ્તુ ક્યાં હોય છે એ ખબર હોતી નથી. જ્યારે માઇક્રોસ્કોપમાં જો આ વસ્તુ પહેલેથી મેં આ પાછળથી લીધી એ પહેલાં એમને દોરી છે. ડી ના છેદમાં F. ડીની જગ્યાએ મેં શું લીધું? A લીધો. બરાબર. એટલે હવે છેલ્લું સૂત્ર કંઈક આવું મળશે. આવ્યું? 1.22 લેમડા અપોન 2 ટેન બીટા. મેં અહીંયા સાઇન કરી નાખ્યું કારણ કે સાઇન અને ટેન સમાન હોય છે. 1.22/2 એટલે મેં 0.61 કરી નાખ્યું. જોવો જોઈએ તમે, એ જ વસ્તુ છે. બરાબર. પણ મેં થોડુંક અલગ રીતે લીધું છે. જોઈએ જ આવ્યું ને, સાઇન બીટા અથવા ટેન બીટા. મેં જો અથવામાં કર્યું જ છે અહીંયા શું લખી શકાય તમે? ટેન બીટા અથવા તો સાઇન બીટા. એટલે એને ન્યુમેરિક એપરેચર કહેવામાં આવે છે અને એ માઇક્રોસ્કોપ માટે લેવાનો હોય છે. બરાબર. એટલે માઇક્રોસ્કોપ માટે મારી વાત સમજો પહેલા. આ વસ્તુ હજી સમજાવું, આ પાછળનું છે થોડો ભાગ. ઓકે. તો ટેલિસ્કોપ માટે આપણે વિભેદન માટે શું લીધું એ જોજો. હું દેખાડું. ટેલિસ્કોપ માટે વિભેદન માટે આપણે આ વસ્તુ લીધી છે. એને કોણીય વિભેદન શક્તિ કહેવાય છે. બરાબર. કોણીય વિભેદન કહેવાય છે. વિભેદન શક્તિ એટલે વિભેદનનું વ્યસ્ત, એને વિભેદન શક્તિ કહેવાય. એટલે એની બહુ ચર્ચા ચોપડીમાં નથી. પણ માઇક્રોસ્કોપ માટે, કારણ કે આ થીટા જે લીધું, હવે વિભેદન એટલે શું? મેં તમને કીધું કે જ્યારે વસ્તુને એ ખૂબ જ દૂર રહેલી બે વસ્તુને નજીક એકબીજાની નજીક લઈ જાઓ અને જ્યાં સુધી તમે એ બંનેને સ્પષ્ટ છૂટી પડતી જોઈ શકો ત્યાં સુધી તમે એ વસ્તુ વિભેદિત થયેલી છે તેમ કહેવાય. જેમ કે તમે કોઈ આ અક્ષરો વાંચો છો તો અક્ષરો તમને અત્યારે વંચાય છે, પણ હું તમારાથી દૂર લઈ જઉં તો એ અક્ષરો પછી વંચાશે નહીં, કારણ કે અક્ષરો વચ્ચેના બે છેડાઓ પછી ભળવા લાગશે. જો હું તમને સમજાવું કેવી રીતે. ધારો કે અત્યારે તમને વંચાય છે સી. હવે સીના આ બે છેડા જે છે તમારાથી દૂર જતું જાય એમ સી આવો થતો જશે. બરાબર. આવો થતો જશે તો એક ટાઈમે એ સી ભળી ગયેલું લાગશે, તમને આવું થઈ ગયેલું લાગશે દૂર જાય એટલે. તો આ બંને ભાગો એકબીજામાં ભળી ગયેલા લાગે છે છેલ્લે અહીંયા. તો છેલ્લી વાર તમે એ બંનેને છૂટા જુઓ તો એ સ્થિતિને આપણે DM કહીએ છીએ અને એને કહેવાય છે વિભેદન શક્તિ. ઓકે. વિભેદન કહેવાય છે. તો માઇક્રોસ્કોપ માટે વિભેદન કેટલું આવ્યું? તો કે DM બરાબર 0.61 લેમડાના છેદમાં સાઇન અથવા ટેન બીટા. બીટાની કિંમત તમને ખબર છે એટલે હું કહીશ નહીં, કારણ કે આપણે જ્યારે લેન્સ બનાવીએ ત્યારે જ આ વસ્તુ નક્કી કરી શકતા હોય છે. એનો વ્યાસે ખબર હોય ને એની કેન્દ્ર લંબાઈ ખબર હોય, એના આધારે ટેન બીટા આવી જાય છે. જો તમે આને તેલમાં કે પ્રવાહીમાં ડૂબાડો તો આ વસ્તુની વિભેદન શક્તિ ઓર વધી જાય છે અને કેટલી થઈ જાય છે? N10 બીટા થઈ જાય છે. પ્રવાહી
કે જેનો વક્રીભવનાંક n છે તે, બરાબર. તો nની કિંમત હંમેશા 1 કરતાં મોટી જ હોય છે, એટલે dmની કિંમત ઓર નાની થઈ જાય છે. તમને ખબર છે કે જ્યારે તમને કંઈ દેખાતું ન હોય તો તમે શું કરો, એટલે સ્પષ્ટ ન દેખાતું હોય, અક્ષર બહુ ઝીણા હોય તો તમે આંખોને શું કરો છો, ઝીણી કરીને જુઓ છો. આંખોને ઝીણી કરીને જુઓ એટલે દેખાશે. શું કામ એવું થાય છે? કારણ કે આપણી આંખ જે છે એની ઉપર પ્રવાહી હોય છે. તમે આંખોને ઝીણી કરો એટલે પોપચા આવી રીતે થોડોક વધારે ભાગ કવર કરી લે, એ બધું પ્રવાહી અહીંયા આવી જાય, એટલે ઘટ્ટ પ્રવાહીનું માધ્યમ થઈ જાય લેન્સ પાસે, અને આ એન ત્યારે અસરમાં આવે એટલે વિભેદન શક્તિ વધે, એટલે આપણને હજુ સૂક્ષ્મ પણ જોઈ શકીએ છીએ. એની એ છેલ્લે વાત કરી છે, જોવું જોઈએ. એટલે આ વાત એની છે. જો અહીંયા 2 જે લખ્યો છે, મેં ઉપર 6.1 લખ્યું છે, નીચે 2 એટલે આવે છે, એટલે નીકળી ગયું છે. આમાં 1.22 એટલે 2 એમને લખી રાખ્યો છે, બરાબર. તો આ તમે જોજો કે એને ઓઇલ ઇમર્શન પ્રયોગો કરીએ, આમાં લખેલું જ છે. તો સાઇન થીટાનું મૂલ્ય 1થી વધારી શકાતું નથી, બરાબર, સામાન્ય સંજોગોમાં. પણ એને જ્યારે આવી રચનાને ઓઇલ ઇમર્શન ઓબ્જેક્ટિવ કહેવામાં આવે છે. તેલમાં એને ડુબાડવામાં આવે અથવા તો ઓબ્જેક્ટિવ કાચનો નજીકનો વક્રીભવનાંક ધરાવતા તેલનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે એ અહીંયા તમે મૂકી શકો n, બરાબર. ક્યારેક એને તેલમાં ડુબાડી અથવા તેલ લગાડવામાં આવે એની ઉપર, તો એની થોડીક વક્રીભવનાંક વધી જાય છે, બરાબર. ઠીક છે, આ તમે એકવાર વાંચી જોજો. તો મેં આજે તમને ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ વિશે વાત કરી. નેક્સ્ટ ટાઈમ આનાથી આગળ લેશું આપણે, બરાબર. ચાલો.